ગુલજારીલાલ નંદા, જેમનું નામ સાંભળતા જ આપણી આંખો સામે સાદગીનું એક ચિત્ર ઉભરે છે. આ ફોટોમાં જે દેખાય છે એ વ્યક્તિ ભારત દેશના 2 વખત વડાપ્રધાન બનેલા ગુલજારીલાલ નંદા છે. એ વ્યક્તિ ભારત દેશના 2 વખત વડાપ્રધાન બનેલા ગુલજારીલાલ નંદા છે. ગુલજારીલાલ નંદા, જેમનો જન્મ 4 જુલાઈ 1989માં સિયાલકોટ, પંજાબ, પાકિસ્તાન ખાતે થયો હતો. તેઓ 1964ના વર્ષમાં ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના અવસાન પછી કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. કોંગ્રેસ પક્ષ પ્રતિ સમર્પિત એવા ગુલજારીલાલ નંદા પ્રથમવાર પંડિત જવાહરલાલ નહેરુના અવસાન બાદ ઈસવીસન 1966ના વર્ષમાં લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ પણ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. તેઓને 94 વર્ષની ઉંમરે તેમના મકાન માલિકે ભાડું ચૂકવવું પડે તેમ હતું. તેમની પાસે પૈસા હતા જ નહીં, માટે ઘરની બહાર કાઢી મૂક્યા. તે સમયે જ કોઈ પત્રકાર ત્યાંથી પસાર થતો હતો. તેણે આ દ્રશ્યો જોઈ તેમના ફોટા પાડી સમાચાર પત્રમાં હેડલાઇન બનાવી. તેમના ફોટા જોઈને સમાચાર પત્રના માલિકે પત્રકારને પૂછ્યું, તું આ વ્યક્તિને ઓળખે છે? આ ભારત દેશના 2 વખત વડાપ્રધાન બનેલા ગુલજારીલાલ નંદા છે. ગુલજારીલાલ નંદાનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ બંને વખત કોંગ્રેસ પક્ષ દ્વારા નવા વડાપ્રધાન નક્કી કરવામાં આવ્યા ત્યાં સુધી જ રહ્યો હતો. તેઓ ભારત દેશની પ્રથમ 5 લોકસભા સીટમાં ચૂંટાઈ આવ્યા હતા. તેમણે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકેના વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેમનું ભારત રત્ન પદ્મ વિભૂષણ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. તેમની પાસે માત્ર પ્લાસ્ટિકનું બકેટ, જમવાની થાળી, વાટકો સિવાય કોઈ સામાન કે પૈસા હતા નહીં. તેઓ 94 વર્ષની ઉંમરે તેમના મકાન માલિકે ભાડું ચૂકવવા ના પડે. ગુલજારીલાલ નંદાને સરકાર તરફથી સ્વતંત્ર સેનાની તરીકેની મહિને 500 રૂપિયા ભથ્થું મળતું હતું, પણ તેઓ તે પૈસા લેતા નહોતા. તેઓએ એવું કારણ આપ્યું હતું કે મેં આઝાદીની કોઈ લડાઈ લડી નથી, સ્વતંત્ર સંગ્રામમાં મારી કોઈ ભૂમિકા નથી, તેથી આ પૈસા હું નહીં લઉં. બાદમાં પ્રધાનમંત્રીએ તેમની પાસે મિનિસ્ટર અને વીવીઆઈપી અધિકારીનો કાફલો મોકલ્યો હતો. મકાન માલિક આટલો મોટો વીઆઈપી વાહનો જોઈને ગભરાઈ ગયો હતો અને પૂછ્યું ત્યારે તેને ખબર પડી કે 2 વખત વડાપ્રધાન બનેલા ગુલજારીલાલ નંદા મારા ભાડુઆત છે. જ્યારે આજે આમ કોર્પોરેટર જે ધારાસભ્ય હોય તે એકવાર ચૂંટીને આવી ગયા પછી વિસ્તારમાં દેખાતા નથી, ત્યાં એ જ આપણા વડાપ્રધાન હતા કે એટલી સાદગીથી જીવન જીવતા હતા. આજકાલના આ નેતાઓને ગુલજારીલાલ નંદા પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે.